રેડી? જો હવે આપણે એકમ જે છે એની ફેરબદલની ફાસ્ટ પ્રેક્ટિસ કરશું. કેવી? ફાસ્ટ. ફાસ્ટ એટલે એટલું બધું ફાસ્ટ નહીં કે ગાડી છે ગેર વગર હાલવા માંડે અને પછી બ્રેક લાગે નહીં. બહુ સરળ. તો આજના લેક્ચરમાં તમારે એકમ ફેરબદલની થોડીક પ્રેક્ટિસ આપણે કરવાની છે. મિત્રો નોટ પેન લઈ અને આપણે પ્રેક્ટિસ કરવાની છે. બરોબર? તમે પણ નોટ પેન લઈ લેજો, થોડીક ખબર પડે. 11 સાયન્સની અંદર આવ્યા છે તો એકમ ફેરબદલ જરૂરી છે આગળના ધોરણમાં. પછી ન્યા મીટર સેન્ટીમીટર ફેરવવા માટે ત્રિરાશિ તો ન મુકાય કે આટલા બરાબર કેટલા, આટલા બરાબર એટલા, તો આટલા બરાબર કેટલા, એવું પ્રાઇમરી વાળું કરવા બેસીએ તો મૂળ મોટો દાખલો તો બાકી રહે. હવે જો આપણી શરૂઆત આપણે કરીએ છીએ 1 મીટર. ક્યાંથી? તો 1 મીટર જે છે એમાં કેટલા સેન્ટીમીટર હોય? 100 સેન્ટીમીટર. અને કેટલા મિલીમીટર યાદ રાખીએ છીએ? 1000. રેડી? તો એકમ ફેરબદલના આપણે ઉદાહરણ જોઈએ કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો તમે કહેશો કે સાહેબ આવડે જ છે કેટલા? પણ હું એમ કહું પ્રશ્નમાં કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે થોડીક તકલીફ પડે. અત્યારે તો આવડી જશે. હાલ સમજાવ્યું તું ને આપણે કે 1 સેન્ટીમીટર એટલે 1 મીટરનો 100મો ભાગ છે. આ 100 પકડીને ક્યાં જવા દો? નીચે. ના આવડે ગણતરી આમ છે કે અહીંયાથી યાદ રાખો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100. 1 મીટર 1 ગુણ્યા આમ લખી શકો તમે કે 100 ગુણ્યા 1 સેન્ટીમીટર. તો 100 ગુણાકારમાં લખી જ શકાય. 100 એકા 100. 100 પકડીને ક્યાં ગયા? છેદમાં. તો 1 મીટરના ભાગ્યા 100 આવી ગયા. તો અહીંયા શું વધ્યું? 1 સેન્ટીમીટર. તો અહીંયા આવશે 1 ભાગ્યા 100. તો 1 મીટરનો 100મો ભાગ છે. પણ હવે આપણે એવું નથી લખવાનું. આગળના દાખલામાં સાયન્સમાં આગળ આવ્યા છે તો આપણે ઘાતમાં લખવાનું હોય. શેમાં લખવાનું છે? તો 10ની કેટલી ઘાત થાય ભાઈ? 1 મીટર ઉપર એમને 10ની કેટલી? 2. 1 સેમી બરાબર મારે મીટરમાં લખવા હોય તો 10ની 2 ઘાત ઉપર જાય તો પાછળ શું આવશે? મીટર બરાબર 1 સેન્ટીમીટર. તો મિત્રો હવે તમારે કોઈ પણ એવી રકમ આવે કે 2 સેન્ટીમીટર છે એને મીટરમાં લખવા છે તો 2 ના 2 સેમીની જગ્યાએ 10ની -2. રેડી? 10ની -2. તમને કોઈ એમ કે ચાલો સાહેબ 2 મીટર છે તો કેટલા સેન્ટીમીટર? તો મીટર હોય તો ખબર છે 1 મીટરમાં 100. 2 ગુણ્યા 100 ની જગ્યાએ 10ની 2. જો મીટર જે છે એમાં કેટલા સેમી છે? 100. તો એ +2 છે. તો અહીંયા એની રિવર્સ પ્રક્રિયા છે ને, તો કેવા આવશે? -2. સમજાય? ચાલો હજી એક ઉદાહરણ લઈએ. સેન્ટીમીટર નાનામાંથી મોટામાં જઈએ એમાં જ આપણે વધારે જરૂર પડશે. માનો કે 30.02 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે. કોઈ ચિંતા નહીં. 30.02 ગુણ્યા 10ની -2 મીટર. -2 ક્યાંથી આવ્યા ખબર પડી? કેમ? તો કે ભાગાકારમાં કેટલા હોય? 100. એટલે 2 ઘાત ઉપર જાય તો માઇનસ. રેડી? સમજાય? તો આ કોનો ફેરબદલ લીધી આપણે? મીટરથી સેન્ટીમીટર ને સેન્ટીમીટરથી. હવે બીજું સૂત્ર આપણે માનો કે 1 મીટરમાં કેટલા સેમી છે અને એમાં કેટલા મિલીમીટર છે. આપણે રિલેશન લેવું છે માનો કે સેન્ટીમીટર થી મિલીમીટર. ઘણીવાર એવું આવે કે તમને માપ મિલીમીટરમાં આપ્યું છે અને તમારે શેમાં ફેરવવું પડશે? મીટર. તો ડાયરેક્ટ થઈ શકે, ઘણું બધું છે આમાં. કોઈ એમ કહે છે કે સાહેબ મને તો ટ્રીક આવડે છે, તો ભાઈ સારું, ગુડ ન્યૂઝ છે. પણ ટ્રીક આવડે છે તમને, જેને નથી આવડતું એની માટે છે કે એને એક લોજિક વાઇઝ આપણે ટાઈમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. પછી તમે ગણતરી કરશો ત્યારે આવડી જ જવાનું. ચાલો આપણે કોનું રિલેશન લેવું છે? આ બે બરાબર છે કે નહીં?
તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? એકડા બે ને બે બાજુ કેટલા ઝીરો ઉડી જાય કેવા? કેટલા ઝીરો ગુજરી જવાના છે? 2 ઝીરો. બરાબર મિત્રો, 2 ઝીરો શું થયા? ગુજરી. બરાબર, તો અહીંયા કેટલું વધશે? 1 સેન્ટીમીટર. અહીંયા કેટલા મિલીમીટર? એટલે આપણે રિલેશન મળી ગયું કે આટલું 1 સેન્ટીમીટર હોય ને એમાં કેટલા કાપા હોય? 10 કાપા હોય. આ 10 કાપામાં એક કાપો જે છે અને બીજો કાપો છે એની વચ્ચેનું અંતર 1 મિલીમીટર થાય. કેટલું? તમે તમારી સ્કેલ જોઈ છે, આ સ્કેલની અંદર માનો કે આ સેન્ટીમીટરના કાપા છે, તો આ 0 થી 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા કાપા હોય? 10. તો આ બે કાપા વચ્ચેનું અંતર કેટલું હશે? 10 mm. 1 mm. 1 mm એટલો. કારણ શું? કારણ કે જો 1 સેન્ટીમીટરમાં કેટલા મિલીમીટર છે? 10. એટલે કે આ 10 મિલીમીટર થયા, એમાં તો 10 કાપા છે, તો એક કાપાનું અંતર કેટલું હશે? 1 mm. એટલે તમે જે સ્કેલ જે છે જોવો છો એની વચ્ચે જે 10 કાપા જે છે, 10 કાપા જે હોય છે, બરાબર, તો આ જે અંતર જે છે એ 1 mm નું હોય. લ્યો, આવડે કે ન આવડે? હવે આપણે રિલેશન કાઢી લીધું. કોણ ખબર? મિલીમીટર અને સેન્ટીમીટર. આ બેન પકડા 100 સેમી હોય બરાબર. ફરીથી એકવાર લખી દો, કેટલા મિલીમીટર થાય? આ 2 ઝીરો ઉડાડ્યા. રેડી? આ 2 ઝીરો તો કટ થઈ ગયા છે, એટલે કોણ? 2 ઝીરો ગુજરી ગયા. બરાબર, તો કોણ વધ્યું? 1 સેમી. અહીંયા કોણ વધ્યું? 10 મિલીમીટર. તો બસ 1 સેમીમાં 10 મિલીમીટર છે. પહેલું રિલેશન એ યાદ રાખો. આ મોટો એકમ છે, આ નાનો એકમ છે. મિલી તો નાનો જ કહેવાય. તો મોટામાંથી નાનામાં જાવ તો ગુણનમાં હોય. તો હું એમ કહું કે 1 સેન્ટીમીટર છે બરાબર 10 ગુણ્યા 1 લખી શકું મિલીમીટર. તો 10 ભાગાકારમાં લઈ જાઓ તો 1 સેમીનો કેટલામો ભાગ થયો? એ 10 બરાબર 1 મિલીમીટર. તો 10 ઉપર લખી શકો કે નહીં? તો 10 ની -1 ઘાત સેમી. 10 ની -1 ઘાત સેમી. ચાલો, બહુ સરળ રીતે સમજીએ. 1 સેમી કેટલા મિલીમીટર? 10. માનો કે 25 સેન્ટીમીટર છે, એના મિલીમીટર લખવા છે. બોલો, 25 ગુણ્યા 10. કારણ કે 1 સેમીમાં કેટલા મિલીમીટર હતા? 10. તો 1 સેમીમાં 10 મિલીમીટર. 1 સેમીમાં કેટલા મિલીમીટર હમાય? 10. તો એ 10 જે છે એ 25 ગુણી આપણે 1 હતો. બહુ સરળ કહું, આ શું છે? સેમી. આ શું છે? મિલી. તો આ 1 જે છે અહીંયા કેટલા છે? 10. તો 1 ના કેટલા ગણા થઈ ગયા? તો બસ ગમે ત્યારે 25 છે, 25 ના 10 ગણા 250. બીજું ઉદાહરણ કહું, 125 સેમી છે, મિલીમીટર લખવા છે. બોલો હાલો, 1250. રેડી? 0 ચડાવી દો. હવે ઊંધું કાર્યક્રમ કેવો? ઊંધો. આમ આયલા, હવે આમ હાલો. બરાબર, હામાં કાંઠે આમ હાલવું. એનું ઉદાહરણ લે. માનો કે તમને આપ્યા છે 300 મિલીમીટર અને તમારે ફેરવવાના છે સેન્ટીમીટરમાં. રેડી? તો તમને ખબર જ છે કે આ ઓલરેડી આની કરતા કેટલા ગણું છે? સેમી કરતા 10 ગણું. 1 0 કાઢી નાખો. હવે આ સેમીમાં જ્યારે 10 ગણું કરતા હતા તો આ કેટલામાં ભાગનું કરી દેવું? 10 માં. 0 0. એક મગજમાં પાક્કું છે, એક પાક્કું છે, તો બીજું ઊંધું છે એ હંમેશા યાદ રહી જશે. આપણે શું કરીએ છીએ ખબર? કોઈ તફાવત એક યાદ રાખીએ અને બીજો યાદ રાખીએ. તફાવત આવે ને ત્યારે એક યાદ રાખો, બીજું ઓપોઝિટ યાદ રહ્યું જ છે. સેમીમાંથી મિલીમાં જવું તો 10 વડે ગુણવાનું. તો હંમેશા એ જો મગજમાં ક્લિક હશે કે સેમીમાંથી મિલીમાં 10 વડે ગુણવા, તો મિલીમાંથી સેમીમાં 10 વડે ભાગવું. તો યાદ રહી જાય કે ન રહી જાય? ઊંધું. હજી એક ઉદાહરણ.
501 મિલીમીટર છે અને એના શું કાઢવાના છે સેન્ટીમીટર. રેડી? કેટલા વડે ભાગી દેવું? મિલીમાંથી ક્યાં જવાનું? સેન્ટીમીટર. જોજો 10 વડે ભગાય તો 10 વડે ભાગી તો 1 પોઈન્ટ મૂકી દેવાનો. બરોબર ને? 10 વડે ભાગીએ તો કેટલો પોઈન્ટ કાપી લેવાનો? જ્યારે ભાગમાં હોય ને ત્યારે પોઈન્ટ કાપવાનો. હવે આપણે 11માં પ્રવેશ કરી ચૂક્યા છીએ, તો હવે ભાગાકારમાં 10 લખવાની જગ્યાએ આપણે જો અહીંયા 300 હતા કે નહીં, તો અહીંયા પોઈન્ટ મૂક્યો ને 30 થઈ ગયા, 30.0. આ જવાબ ખરેખર કેવો છે? 30 છે, પણ આપણે લખવાનું 30.0. સમજાય? ઘાતમાં પણ લખવાનું થશે. ઘણીવાર શું લખવું પડશે? ઘાતમાં. અને કોઈ એમ કે ઘાતમાં લખવું તો લખી નાખવાનું કે 50 501 ભાગ્યા શું કરું? 10. શું કરું? 10. 10 ઉપર જાય તો 10⁻1. આ રીતે લખો. હજી કોઈ એમ કે હજી 2 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ હોય ને, 2 પાસે લઈ જાઓ, 5 × 10 એ રીતના ઘાત સેટ થાય. આ પાછી મારવાની. આગળ લઈ જાઓ તો શું થાય, પાછી લઈ જાઓ તો શું થાય? અહીંયા 2 પડશે. દાખલામાં અહીંયા તમારે મૂંઝવણ થશે, એ પણ શીખીએ. ચાલો, આગળ લઈ જવાની ઘાત અને પાછળ લઈ જાઓ. જોજો ન્યા શું થશે. હું તમને એક સરળ ઉદાહરણ શીખું. તમારી પાસે 2 છે, 2 ને લખાય 2.0. અમુક વિદ્યાર્થીઓને પોઈન્ટ આગળ પાછળ કરવામાં, ઘાતાંકમાં શું થાય છે? ઉતાવળમાં ભૂલો. આવડે તો છે જ. તો 2.0 લખવું અને એને ગુણ્યા હું 10 કરું તો તમને ખબર છે, બહુ સરળ નાનપણથી ગણત, 2 દાણ કે 20. 2 × 10 એટલે કેટલા થાય? તો તમને ખબર પડી કે 20 તો થશે. પણ આ પોઈન્ટ જે છે 10 વડે ગુણ્યા તો પોઈન્ટ ગુણાકારમાં જમણી બાજુ ખસે. કઈ બાજુ ખસે? તો અહીંયા પોઈન્ટ આવી ગયો 20.0. 20.0. તો 10 ની એક ઘાત ગુણાઈ ગઈ ને, તો 10 ની ઘાત શું થાય? ગુણાય. રેડી? તો ગુણાકાર હોય ત્યારે પોઈન્ટ કઈ બાજુ ખસે? જમણી. હવે તમને ખબર હોય તો 20 ભાગ્યા આપણે 10 કરીએ તો 0 0 ઉડાડો છે. જવાબ શું લાવશે? તો પોઈન્ટ જે છે, હવે અહીંયા લખો કે 20.0 ભાગ્યા 10, તો તમે કહેશો 2.00. એટલા માટે સાર્થક અંકો પાછળના 0 પોઈન્ટ પછીના ગણાય છે. કદાચ એ સંખ્યા 200 છે અને એને ભાગ્યા તમે 10 કર્યા છે, તો હવે આપણે આગળ સાર્થક અંકો પણ જોવાના છે. પણ અત્યારે આ તમને સમજાવ્યું કે 10 વડે ભાગ્યા તો પોઈન્ટ કઈ બાજુ ખસશો? જુઓ તો જેટલા ભાગમાં હોય એટલા ડાબી બાજુ ખસે. લ્યો, હવે આપણી પાસે કેટલા સેમી છે? શેમાં ફેરવતા? મિલી. તો 10 વડે કરવાના ને ભાગવા. 10 વડે શું કરવાનું? 20 ભાગ્યા શું કરવા? 10 ઉડાડો. હાથ છે ને, જોવો તો 2 આવે. પણ હજી ઘણી વાર એવું થાય કે પોઈન્ટને હજી તમારે કઈ બાજુ ખસેડવો છે? ડાબી તરફ. કઈ બાજુ ખસેડવો છે? તો તમારે આને કઈ રીતે લખવું છે? હાલો, ઘાતમાં આને ઘાતમાં ફેરવો. પોઈન્ટ કઈ બાજુ લખવાનો? ડાબી બાજુ. આ 2.0 છે ને, એને તમારે 0.2 લખવા છે. હાલો, શું લખશું? આ તો ઉડી ગયો, તો ખાલી બગડો આવ્યો. ડાબી બાજુ લઈ જવું હોય તો શું કરીએ છીએ? આપણે ભાગીએ છીએ. ભાગવી છે ને. જો બહુ સરળ રીતે કહું કે આને હજી, ચાલો પહેલા હું લખું છું 2.0. હમણાં ઘાતાંકમાં તમારે જોયું ને ઘણી વાર લોચા થાય છે, એ સમજાવું છું કે મારે એને ડાબી બાજુ હજી પણ એક ખસેડવો છે. ડાબી બાજુ તો ભાગમાં કેટલા લખવા પડે? તો તમે કહેશો ભાગમાં લખ્યા તો ગુણનમાં પણ લખી દો. હવે આનો ભાગમાં આવી ગયું ને, ભાગમાં 1 હોય એટલે 0 પોઈન્ટ શું થઈ ગયું? તો જ્યારે કોઈ એવી સંખ્યાનું તમે ફેરવતા હોય કે એને પોઈન્ટને તમારે પરાણે લઈ જાવો છે, કઈ રીતે? હમ દઈને લઈ જાઓ. મારા હમસે વયો જા.
કારણ કે આવી સંખ્યા આવે 102.22 ગુણ્યા 10 ની કેટલી 2. રેડી? હમણાં અહીંયા જ મેં તમને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા તમે શું કરશો? હવે સમજીએ. અહીંયા મારે સિંગલ ડિજિટમાં જવાબ આપણે 12માં દાખલામાં તમે જોશો ને અથવા 11માં તો હંમેશા જવાબ આવા 3 આંકડામાં નહીં લાવે, 102 નહીં લાવે, 1.02 લખશે. પછી પાછળ શું ચડાવશે? ઘાત. તો ચાલો સમજીએ કે આ પોઈન્ટ કેટલા 1 અને 2 સ્થાન ખસાડવાના છે. કેટલા ખસેડવાના પાછા? તો અહીંયા કેટલા વધારી દો 2, તો 2 ને 2 કેટલી ઘાત થઈ જાય? સમજાણું? તો પાછળ લઈ જવાનું હોય ત્યારે ઘાત વધે, પાછું મારવાનું હોય ને ઘાત શું થાય? વધે. એટલે સમજાઈ ગયો કે? એટલે બોલો આનથી હેલું શું આવે કયો? સેન્ટીમીટર મિલીમીટર સમજાઈ ગયું? તો ઘાત ઘાતમાં કઈ ખબર પડી ગઈ છે થોડી ઘણી કે પાછો પોઈન્ટ મારવો હોય પરાણે હો હમ દઈને તાર બાપાને સમજે પાછો વયો. જો અહીંયા જવાબ કંઈક તમારે કંઈક મોટો એવો દાખલાની ગણતરી કરી છે. આવો કંઈક જવાબ આવ્યો. આને ઘાતમાં ચોપડી વાળા લોકો તમે ચોપડીમાં જવાબ દો કે સાહેબ ચોપડીમાં તો જવાબ આવો આપ્યો છે 3.02 ગુણ્યા કંઈક 10 ની ઘાત આપી છે. સમજાતું નથી પણ હવે તમને સમજાઈ ગયું કે પોઈન્ટ જ્યારે પાછો ખસે 1 2 3 4 5 6 10 ની +6 કરવા પોઈન્ટ પાછો પડે ઘાત વધે. તો હવે એનું ઊંધું તો તમને આવડી જાય. બોલો કે ન આવડી જાય? એક વસ્તુ ક્લિયર કરો, બીજી પછી આઈડિયા આવી જાય. 2 યાદ રાખવાનો પ્રયત્ન કરવો નહીં. 2 યાદ રાખવા જાય 2 માં કન્ફ્યુઝન, 1 યાદ રાખીએ તો કન્ફ્યુઝન જ નહીં. પોઈન્ટ પાછો હાલે ઘાત પ્લસ થાય. આવડે કે ન આવડે? હવે કદાચ ચાલો હું તમને એમ કહું કે સાહેબ અહીંયા ઘાત આપી હોત તો પૂછી નાખો. બરોબર? જોજો. હાલો માનો કે સંખ્યા આપી છે ને હારો ઘાતે આપી છે, ત્યાં જ લોચા 11મું શરૂ થાય એટલે લોચા ક્યાં ન્યા જ થાય, બાકી દાખલો તો સમજાય જ જતો હોય છે. 303.202 ગુણ્યા 10 ની 2 ઘાત આપી છે. કઈ ગણતરીમાં તમે ઘાત ઉપર હેઠે ઉડાડી હોય ઘાત એટલી વધી હોય. હાલો 23 ઘાત કરી દો. કેટલી કરી દો? થોડીક મોટું લઈએ આપણે. હવે 11માં આવ્યા ને તો ચાલો બુક વાળાએ નવનીત વાળાએ ગમે તે મટીરિયલ વાળાએ જવાબ આપ્યો 3.03. પછી પાછળ તમે મૂંઝાણા ઘાતમાં લોચા પડ્યા. હવે સમજાઈ ગયો છે? 1 2 23 ને 2 25 જવાબ પૂરો. આવડે કે ન આવડે? આ રીતનું તમને છેલ્લે એકમ અને માપન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર એટલે આપ્યું છે કે પાછળ જે ગણતરીઓ કરવાની છે એમાં આપણે ક્યારેય ભૂલ પડે નહીં. એકમ ફેરબદલ દર વખતે કરવાની થશે. મિલીમીટર, માઇક્રોમીટર, માઇક્રોની એની વાત કરીને આપણે પાછું મારવાનો ઘાત વધે તો આગળ જવા દેવું હોય તો ઘટે. શું થાય? ચાલો હાલો 3022 ગુણ્યા 10 ની 5 ઘાત આપી છે. તમને ખબર છે કે ભાઈ કોઈ પણ મટીરિયલમાં જવાબ સિંગલ ડિજિટમાં લાવવામાં આવે છે. 3.022 તમારે એક આંકડો લઈ જવો છે. કઈ બાજુ લઈ જવો છે? જમણી તરફ. પાછું મારતા તો ઘાત વધતી હતી, આગળ લઈ જઈએ તો ઘાત ઘટે. કેમ ઘટે એ પણ હું કહીશ, માત્ર ગોખણ પટ્ટીની વાત નથી. જો સીધો લોજિક તો પકડાઈ ગયો કે સાહેબ એક ઘાત ઘટી, એક પોઈન્ટ અહીંયા લઈ આવો તો કેમ ઘટે એ સમજો. જો અહીંયા 2.0 ગુણ્યા 10 કરી રેડી. 10 ની કેટલી ઘાત? તો 2 ગુણ્યા 10 છે ને, 2 દાણ કેટલા થઈ જાય? તો પોઈન્ટ આગળ જવા દીધા તો 10 તો જતા રહ્યા ને. 10 ગુણ્યા એટલે 20.0 થઈ ગયું. એટલે એક ઘાત શું થઈ ગયો? લ્યો ઘટી. આમ તો ઘટી જ કહેવાય કારણ કે 10 ને વયા જાય. તમે જેટલી ઘાત ઘટો એટલા 10 ને ગુણાતા જાય. એક ઘાત અડાડીશ તો 10 આગળ આવશે, બીજી ઘાત અડાડી તો હજી 10 આગળ આવશે. પોઈન્ટ આગળ હાલે. એક દશક આપણે દશમલવ બોલીએ છીએ, દશાંશ. બરાબર? તો ગુણન અને
ભાગવું. સમજાય કે ન સમજાય ઘાત? હવે પાછા મિલીમીટર માઇક્રોમીટર ની અંદર પણ આપણે વધવાનું છે આગળ. આ બેઝિક ચાલ્યું છે. કેવું આવેલું છે હજી જોઈજો. હવે માનો કે આપણે મિલીમીટર જે છે, મિલી એટલે 10⁻³ ઘાત. આને શું કહેવાય? અને માઇક્રો એટલે 10⁻6 ઘાત. રેડી? આનું રિલેશન કાઢ. ક્યારેક માઇક્રોમાંથી મિલીમાં ફેરવવું પડે. તમને આપ્યું છે 303 × 10⁹ ઘાત માઇક્રોમીટર. શેમાં ફેરવવું? તો કે મિલીમીટર. અને મિલીમીટર માંથી સેન્ટીમીટર તો થઈ જ જાય, સેમી અને મીટરમાં. તો તમે જોજો કે 10⁻³ ઘાત છે, એને ભાગ્યા હું 1000 કરી દઉં. સમજો, 10⁻³ ભાગ્યા 1000 એટલે 10 ની કેટલી? 3 ઘાત. 3 ઘાત ઉપર લઈ જાવ તો શું થાય? આ -3 ને 10 ની પાછી માઇનસ છે એટલે 10 ની કેટલી થઈ? તો તમે વિચારો કે જે મિલી છે 10⁻³ ને શું બોલાય? મિલી. આ મિલીનો માઇક્રો સુધી જવું હોય તો તમે સમજો કે મિલી છે એનો 1000મો ભાગ છે માઇક્રો. શું છે? મિલીનો 1000મો ભાગ શું છે? માઇક્રો છે. સમજાય? તો હવે અહીંયા જોઈ લો, મિલીનો 1000મો ભાગ કરીએ તો માઇક્રો બને. તો માઇક્રો છે એને 1000 વડે શું કરી દેવાનું? ઊંધું. મિલીના 1000મો ભાગ એટલે માઇક્રો. તો માઇક્રો જે છે એને શું કરવાના? ગુણવાના. તો અહીંયા આપણે માઇક્રો જે છે અહીંયા ગુણીએ તો કેટલી થઈ જાય? 303. 9 ને 3 12. તો મિલી થઈ જાય. તો શું થઈ ગયા? મિલી. હજી થોડુંક અઘરું લાગતું હોય તો આપણે હાવ સહેલી વાત કરી. એ વાત કરી હાવ મિલી અને સેન્ટીમાં કે 1 સેમી બરાબર કેટલા? 10 mm. હું એમ કહું કે 22 mm છે તો કેટલા સેન્ટીમીટર? મિલી એ કેટલામો ભાગ છે? અહીંથી આમ જો 10 વડે ગુણવાનું તો આમ તો કહી દો 2. રેડી? અને માઇક્રો સુધી જવું હોય ચાલો કે 202 mm છે, એનો 1000મો ભાગ કરીએ તો માઇક્રો થઈ જાય. આને ભાગ્યા 1000 એટલે 0.202. 202 કેટલા વડે ભાગીશું? અને 1000 વડે ભાગવાનું. તો આ રીતના તમારે એકમ ફેરબદલને સમજવાની જરૂર છે. સમજાય કે ન સમજાય? વિચાર આવવો પડે. હવે ઘણીવાર એવું થાય કે અમુક અંકોની ગણતરીની અંદર હવે ભાગાકાર ગુણાકાર કરતા હોય. મેં એમ કીધું કે ભાઈ 200 સેમી છે. કેટલા સેમી છે? અથવા તો 200 મીટર છે. એનો હું 1000મો ભાગ કરું છું અથવા 100મો ભાગ કરું છું. તો તમે કહેશો ઓકે કાંઈ વાંધો નહીં. 200 નો 100 ભાગ કરીએ તો કેટલા મીટર થાય? મારે તમને સમજાવવા છે સાર્થક અંકો. હવે તમને શું સમજાવવાનું છે? સાર્થક અંકો. જેમાં એક નિયમ છે, પોઈન્ટ પછી પાછળ 0 ગણાય ન ગણાય એની વાત છે. તો પાછળના અંકો હવે કેટલા રહેશે? 2.00. કારણ કે આપણે શીખ્યા કે જ્યારે 200 મીટર લખીએ ત્યારે 200.0 મીટર લખાય સંપૂર્ણ રીતે. ત્યારે આ પોઈન્ટ કેટલા પોઈન્ટ ખસે છે? 2. તો પાછળના 2 0 માન્ય ગણાય કે ન ગણાય? જ્યારે હું પોઈન્ટમાં લખું છું ત્યારે મને ખબર પડી કે પોઈન્ટ આ બાજુ ખસ્યો. આ કેટલા મીટર થયા? તો કે 2 મીટરના 100 ભાગ કર્યા ત્યારે અહીંયા આવ્યો. બરોબર? મેં એવું લખ્યું કે 2 મીટરના કેટલામો ભાગ છે મારી પાસે? 100. તો પોઈન્ટમાં લખીએ તો ખબર પડે કે 200 ના ભાગ્યા 100 તો 2. આ રીતના જે ભાગ છે 0 બતા. દરેક અંકોની કંઈક ચોક્કસતા હોય, સચોટતા હોય.
બરાબર. તો એના માટે આપણે ભણવાના છે સાર્થક અંક. સાર્થક અંક એક સ્કેલ દોરી દઈ. 0 1 2 3 4 5 6 7 8 9 10 રેડી. તો અહીંયા એક પેન્સિલ રાખેલી છે. તમે કહેશો કે સાહેબ આનું માપ કેટલું છે કહું? તો કહેશે કે સાહેબ 6.5 જેવું લાગે છે. તો પાછળનો પાંચડો તમે જોયો, ચાલો 5 ની સેજ આગળ આણી, સેજ આગળ અહીંયા પેન્સિલ ગણી છે. તો તમે એમ કહેશો કે ના ના સાહેબ અહીંયા આપણે હરખું જોઈએ ને, આને થોડુંક ઝૂમ કરી દઈએ આપણે. તો કે 6.5 અને 6.6 ની વચ્ચે હણી આવે છે. અહીં ઝૂમ કરીને જોઈએ. તો તમે એમ કહેશો કે એક કામ કરો ને સાહેબ 6.55 લખી નાખો. કેમ? તમે કહેશો કે સાહેબ 6.5 અને 6.60 કરી દો. 5 ની પાછળ 0 ચડાવો, 50 અને 60. તો એની વચ્ચે કોણ આવે? તો તમે આલે ગણે લખી દો ને સાહેબ. તો આ ચોક્કસ છે ને આ અચોક્કસ. તો જે ગણતરીમાં ચોક્કસ અંકો લેવાતા હોય અથવા ઘણીવાર ન લેવાતા હોય એની માટેના સાર્થક અંકો કે જે સાર્થકતા દર્શાવે છે કે નહીં, એનું કોઈ મહત્વ છે કે નહીં, એવા અંકોને આપણે કહીએ છીએ સાર્થક. એ ગણતરીમાં કંઈક ચોક્કસ સ્થાન અને મૂલ્ય અને સચોટતા બતાવે કે કોઈ માપની સચોટતા છે, એના માટેનો અમુક નિયમ છે. ચાલો ભણીએ. સાર્થક અંક, બધા જ સાર્થક અંક આ જે છે ને, બરોબર, આમ તો હાલવા દે, હાલો ને, નકર બીજા લેક્ચરમાં આપણે લેવું હતું પણ અત્યારે જ લઈ લઈએ. હજી બીજો કટકો આપણે રેકોર્ડ કરે પણ હાલવા દઈએ. બરોબર. ચાલો, બધા જ સાર્થક અંકો જે છે, બરોબર, એ કયા ગણાય? તો કે શૂન્ય સિવાયના બધા અંકો હોય ને સાર્થક કહેવાય. શૂન્ય સિવાયના બધા અંકો કેવા કહેવાય? એટલે કે તમે ગમે તે લખો 343, 333.4, આમાં કેટલા સાર્થક અંકો થઈ જાય? 4. આમાં 1 2 3 4 5, કેટલા સાર્થક અંકો થાય? 5. કે જે અંકો જે શૂન્ય સિવાયના છે લખ્યા છે એ બધા કેવા છે? સાર્થક છે. આપેલો. બીજું, ગણતરીમાં સાર્થકતા દર્શાવે, મહત્વ દર્શાવે, સચોટતા દર્શાવે. તો કે સાહેબ શૂન્ય નહીં ગણવાના. શૂન્ય હું સાર્થકતા નથી દર્શાવતા? દર્શાવે છે. ક્યારે? કે જ્યારે અન્ય અશૂન્ય અંકો, અશૂન્ય એટલે 0 વગરના, 0 વગરના એકડો, આ એકડો, એની વચ્ચે 0 મૂક્યા તો 1001 થયા કે નહીં? તો 4 એ 4 સાર્થક અંકો કહેવાય. એટલે કેટલા સાર્થક અંકો થયા? 4. તમારો પ્રશ્ન એ થાય કે શૂન્ય ગણવાના? તો કે હા, વચ્ચે હોય ત્યાં. બાકી શૂન્ય સિવાયના બધા સાર્થક છે તો શૂન્ય સાર્થક નથી છે. ક્યારે? વચ્ચે હોય ત્યાં. પોઈન્ટ વાળી સંખ્યા હોય, કેવી? એટલે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે આગળના શૂન્ય સાર્થક નથી. કે 0.052 છે તો આગળના 0 ગણવામાં જરૂર નથી. આ 0 ખાલી આ 5 નું સ્થાન બતાવે કે પોઈન્ટ પછી આ ત્રીજા સ્થાને છે, એટલે 1000માં ભાગનું છે, અને આ 10,000માં ભાગનું છે. આપણે નાના હતા ત્યારે ભણતા હતા ને, એકમ, દશક, સો, હજાર, 10માં ભાગનું 0.1, 100માં ભાગનું 0.01, 1000માં ભાગનું 0.001. તો એ આ સ્થાન બતાવે છે. એટલે આનું મહત્વ ગણતરીમાં હોઈ શકે, સાર્થકતા હોઈ શકે. એટલે સાર્થક અંકો કેટલા થાય? પોઈન્ટ પછીના 0 ગણવામાં આવતા નથી. તો પોઈન્ટ પછીના 0 કયા ગણાય? તો કે પોઈન્ટ વાળી સંખ્યા હોય, કંઈક અશૂન્ય અંકો આપ્યા પછી પાછળ 0 આપ્યા, પોઈન્ટમાં અંકોની પાછળના 0 ગણાય તો કેટલા સાર્થક અંકો કહેવાય? 1 2 3 4 5, કેટલા સાર્થક અંકો થઈ જશે? 5. પોઈન્ટ વગરની સંખ્યામાં પાછળના શૂન્ય સાર્થક ગણવામાં આવતા. જો પોઈન્ટ નથી દર્શાયો તો નહીં ગણવા, કારણ કે અહીંયા એ માપ કયું છે આપણને ખ્યાલ આપતું નથી. કોઈ એમ કહેશે કે સાહેબ આ 5100 સેમી છે. શું છે? તો 2 0 કાઢીને તો 51 મીટરે લખી શકું, તો આની અર્થ સ્પષ્ટતા મળતી નથી. તો સાર્થક એટલા માટે નિયમ લખો કે ભાઈ પોઈન્ટ વગર 0 એ સાર્થક ગણતા નથી. બરોબર. સાર્થક શરૂઆતમાં હોય કે ના હોય એના નિયમો છે. એકમ બદલવામાં આવે તો તે નીચે મુજબ હોય, તો એના ઘાત સ્વરૂપે દર્શાવ. માનો કે કોઈ એમ કે સાહેબ 2 મીટર છે, કેટલા? એને મારે 200 મીટરમાં સેન્ટીમીટર લખ્યું તો કે એક સાર્થક અંક હતો, હવે કેટલા થઈ ગયા? 3. તો સાર્થક અંકો બદલાય કે ન બદલાય? પ્રશ્ન.
બદલવામાં આવતા જ નથી. એના માટે નિયમ બનાવ્યો પછીનો કે જો 2 મીટર છે એમાં 200 સેમી હમાય તો 2 × 10 ની કેટલી લખાય ભાઈ? 2. 10 ની 2 ઘાત એટલે આગળ કેટલા સાર્થક અંકો આવ્યા? 1. તો સાર્થક અંકોની સંખ્યા જે છે કેટલી રહેવાની છે? 1 જ રહેવાની. એટલે જો આ નિયમ બનાવ્યો કે ઘાતમાં ફેરવું. શેમાં ફેરવું? ઘાતમાં ફેરવો. એટલે શું થાય કે જે સાર્થક અંકો પહેલા હતા એટલા ને એટલા જળવાય. પોઈન્ટમાં ફેરવતા આપણે અત્યારે શીખ્યા જ, આગળ પાછળ કેમ કરવું સમજાઈ ગયું? તો એટલા માટે આપણે પોઈન્ટ શીખ્યા કે સાર્થક અંકો ખબર પડે. ચલો નિયમ, કોઈ પણ ગાણિતિક સૂત્ર કે સંજ્ઞા હોય, દાખલા તરીકે પાય છે, પાયમાં કેટલી સાર્થક અંકોની સંખ્યા લેવાની? અનંત. કોઈ એમ કે સાહેબ વર્તુળ હોય એનું એક સૂત્ર છે પરિઘનું 2πr. તો r ની અંદર તો વેરિએશન હોઈ શકે, પાય નું વેરિએશન હોઈ શકે. એવા અંકો છે જે અનંત સુધી હાલતા હોય તો ગણતરી તો અનંત સુધી હાલે. અનંત અને અવરોધ 10માં આપણે ભણી ગયા. અનંત અને અવરોધ, અનંત અને અનાવૃત. તો જે અંકો વારે ઘડીએ અનંત સુધી રિપીટ થઈને જતા હોય, રિપીટ ન થઈને જતા હોય, તો એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી લેવામાં આવે? એવા ગાણિતિક અમુક વિધાનો હોય, અમુક સૂત્રો હોય, બરોબર, કે જેમાં સાર્થક અંકોની સંખ્યા કેવી લેવામાં આવે છે? અનંત. હજી પણ વધારાના ઉદાહરણો આપણે આગળ ભણીશું. આ હતા આપણા સાર્થક અંકોના નિયમ. વધુ આવતા લેક્ચરમાં આપણે ભણીશું, જેનું નામ છે ટોપિકનું પારિમાણિક સૂત્રો. પણ આપણે અમુક ગણતરીઓ ભણીશું, ત્યારબાદ આપણે આગળ સૂત્રો જોશું.